108 માંથી 64 ભદ્રેશ્વર પાર્શ્વનાથ. ભદ્રેશ્વર તીર્થમાં શ્વેત મનોહર 52 દેવકુલિકાઓથી શોભતા દ્રવ્યજીન પ્રસાદની 25મી દેરીમાં જૂના મૂળનાયક શ્રી પાર્શ્વ પ્રભુની અનુપમ જૈન મૂર્તિ બિરાજમાન છે. શ્યામ પાષાણના પ્રતિમાજી પ્રાચીન છે અને પ્રભાવક છે. 27 ઇંચ ઊંચા પ્રતિમાજીના મસ્તકે ફણા નથી. વર્તમાનમાં નૂતન પડીકરના સાથે ફણાને જોડ્યા છે. ભગવાન મહાવીરના સમયમાં આ સ્થળ ભદ્રાવતી નગરી તરીકે ઓળખાતું હતું, જેને ખૂબ સમૃદ્ધ નગર તરીકે ઓળખવામાં આવતું હતું. આજે ભદ્રેશ્વર વસઈ નામથી આ સ્થળ જાણીતું છે. આશરે 2500 વર્ષ પૂર્વે 24મા તીર્થંકર મહાવીર સ્વામીના નિર્વાણ પછી ભદ્રાવતી નગરીના રાજા સિદ્ધસેનની સહાયથી દેવચંદ શ્રાવકે આ તીર્થનું શિલારોપણ કર્યું હતું. ત્યારબાદ કપિલ કેવલી મુનિવરે ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી. આ પ્રતિમા શામળિયાજી પાર્શ્વનાથ તરીકે પણ ઓળખાય છે. ભૂતકાળમાં ભદ્રેશ્વર તીર્થ કુદરતી તેમજ માનવ સર્જિત અનેક મુસીબતોની સામનો કરી ચૂક્યું હોવાથી અનેક વખત મૂર્તિને નુકસાન પહોંચ્યું હતું, તેમજ અનેક વખત મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો પણ વખત આવ્યો હતો. કોઈ વખત ઠાકોરના લીધે તો કોઈ વખત બાવાઓને લીધે તો ક્યારેક મુસ્લિમ શાસકોને લીધે ભદ્રેશ્વર પર અવારનવાર સંકટના વાદળો ફરતા રહ્યા હતા. આજે ઉન્નતિના શિખર પર આરૂઢ બનેલી આ તીર્થભૂમિએ ચડતી અને પડતીના અનેક રંગોને નિહાળ્યા છે. મહારાજા સંપ્રતિ કનક ચાવડા, મહારાજા કુમારપાળ, વસ્તુપાલ, તેજપાલ વગેરેએ આ તીર્થનો જીર્ણોદ્ધાર કરી તેના ગૌરવ અને પ્રસિદ્ધિમાં વૃદ્ધિ કરી છે. જૈન ઇતિહાસમાં પોતાના નૈષ્ઠિક બ્રહ્મચર્યની પવિત્રતાથી અમર બની ચૂકેલા વિજય શેઠ અને વિજય શેઠાણીનું વતન બનવાનું સૌભાગ્ય આ ભદ્રેશ્વરને જ મળેલું છે. વિક્રમ સંવત 1313થી 3 વર્ષ સુધી સમગ્ર કચ્છમાં ભયાનક દુષ્કાળ પડ્યો હતો. આ દુષ્કાળ સમયે જગડુશાહે દાખવેલું ઔદાર્ય જગપ્રસિદ્ધ છે. આ ખ્યાતનામ શ્રેષ્ઠીએ આ તીર્થની ઉન્નતિ અને ઉદ્ધાર માટે અઢળક સંપત્તિનો સદવ્યય કર્યો હતો. વિશાળ ધર્મશાળાના પટાંગણમાં મધ્ય સ્થાને આ ભવ્ય જીન પ્રસાદ અનુપમ શોભાને ધારણ કરે છે. કલાત્મક પ્રવેશદ્વાર, રંગમંડપના આકર્ષક અને આબેહૂબ ચિત્રકામ, વિશિષ્ટ પૂજા મંડપ અને મનોહર 52 દેવકુલિકાઓથી આ તીર્થ યાત્રીઓને અત્યંત આહ્લાદ ઉપજાવે છે. આ તીર્થના મૂળનાયક વર્તમાનમાં શ્રી મહાવીર સ્વામી છે. ભગવાન મહાવીર સ્વામીનું જીવન ચિત્રિત કરેલું છે. સ્તુતિ તાળી પ્રતિષ્ઠા નાદ કરતા કપિલ કેવલી આવીને ને નાગરાજને દેવગણ આવી નમે જગનામીને. છો કચ્છના શણગારને અણગારનાર નાયક તમે શ્રી ભદ્રેશ્વર પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. ભગવાન પાર્શ્વનાથના જીવનો ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો ભવ. કિરણવેગ. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને મરુભૂતિનો જીવ જંબુદ્વીપના મહાવિદય ક્ષેત્રમાં વિદ્યુત ગતિ વિદ્યાધર રાજાને ત્યાં કણકવતી રાણીનો પુત્ર કિરણવેગ થયો. યૌવન અવસ્થામાં પોતાની પત્નીઓની સાથે આમોદ પ્રમોદ કરી રહેલ હતા ત્યારે સંધ્યાની લાલીમા જોઈને વૈરાગ્ય જાગૃત થયો. દીક્ષા ગ્રહણ કરી મુનિ બન્યા. એક વખત પુષ્કર દ્વીપના વેતળગીરીના હિમશૈલ પર્વત ઉપર ધ્યાનારૂઢ હતા. તે વખતે કમટનો જીવ કે જે આયુષ્ય પૂર્ણ કરીને 5મી નરકમાં ગયો હતો અને ત્યાંથી નીકળીને ફરીને સર્પ બન્યો હતો, તેને ધ્યાનારૂઢ મુનિને જોયા ત્યારે પૂર્વ વૈર વશ ક્રોધિત થઈને મુનિને ડંખ માર્યો. મુનિએ સંભાવતી આયુષ્ય પૂર્ણ કર્યું. અચ્યુતકલ્પમાં. ત્યાંથી મુનિ 12મા અચ્યુતકલ્પ નામના દેવલોકમાં દેવ બન્યા. વજ્રનાભ. 12મા દેવલોકથી ચાવીને જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદયમાં શુભંકરા નગરીના અધિપતિ વજ્રવીર્ય રાજાની રાણી લક્ષ્મીવતીના પુત્ર વજ્રનાભ થયા. રાજર્ષિનો ઉપભોગ કરતા ક્ષેમંકર તીર્થંકરનો ઉપદેશ સાંભળીને પ્રવ્રજ્યા ગ્રહણ કરી એક વખત સુકચ્છ વિજયના મધ્યવર્તી જ્વલંત પર્વત ઉપર કારત્સક મુદ્રામાં અવસ્થિત હતા. ત્યાં કમઠનો જીવ કે જે સર્પ હતો તે ત્યાંથી મળીને 5મી નરકમાં ગયો હતો. નરકમાંથી નીકળીને અનેક ભવોમાં પરિભ્રમણ કરતો તે પ્રદેશમાં કુરંગક નામનો ભીલ બન્યો. મુનિને જોઈને પૂર્વ વૈર જાગૃત થયું. બાણ માર્યું વાગવાથી મુનિ નીચી પડી ગયા તથા સંભાવતી આયુષ્ય પૂર્ણ કર્યું. મધ્યમ ગ્રૈવ્યક. મુનિ ત્યાંથી મધ્યમ ગ્રૈવ્યકમાં દેવ બન્યા અને કમઠનો જીવ ભીલ ત્યાંથી મળીને 7મી નરકમાં ગયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.